જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે જીતુભાઈ સાથે વાત કરવી હોય તો 2 થી 3 જ કોલ કરવો અને માહિતી લેવી. અને રવિવારના દિવસે મહેરબાની કરીને કોઈને કોલ કરવો નહીં, કારણ કે રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈનો ફોન ઉપાડી શકતા નથી. આજે આ બંને દર્દીઓની આપણે ટ્રીટમેન્ટ કરી પૂછીશું કયા ગામના છે, કેટલા વર્ષની તકલીફ હતી, કેટલું રિઝલ્ટ મળ્યું, આપણે એ પૂછીશું. કાકા, તમે કયા ગામથી આવ્યા? મહેસાણાથી. તમારું આખું નામ શું છે? ભારમાભાઈ છગનભાઈ પંચાલ. બરોબર. તમારા કેટલા સમયથી તકલીફ હતી? 12 મહિનાથી. જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી અને કેટલા ટકા ફરક લાગ્યો? 80% ફરક પડ્યો. આ કાકાને ઢીંચણમાં તકલીફ હતી અને ખભાની અને ગરદનના પાછળ તકલીફ હતી, અને આજે મેં ટ્રીટમેન્ટ કરી એટલે કાકાને લગભગ 80% જેવો ફરક પડી ગયો છે. બેન, તમે કયા ગામનો છો? તમારું આખું નામ? બરોબર. આ બંને એક જ ઘરના છે, પતિ પત્ની છે, અને આમને લગભગ 15 વર્ષની તકલીફ હતી. આપણે એમને પૂછીશું. બેન, તમને કેટલો ફરક પડ્યો? 80% જેવો બેનના ફરક લાગ્યો. કેટલી મિનિટમાં લાગ્યો? 10 મિનિટ. બરોબર. આ બેનના 15 વર્ષની તકલીફ હતી. ઢીંચણની અંદર દુખાવો હતો, કમરની અંદર દુખાવો હતો, અને લગભગ 15 વર્ષની તકલીફ હતી. ને આજે જીતુભાઈ પાયણ આવ્યા અને 80% જેવો ફરક પડ્યો. આ બેનને ડૉક્ટરે કેટલો ખર્ચો કીધો હતો? 1.5 લાખ રૂપિયા કીધો. 1.5 લાખ રૂપિયા ખર્ચો કીધો હતો. અને એમને મારો વિડીયાના માધ્યમથી મારો નંબર મળ્યો, મારો કોન્ટેક કર્યો, અને આજે એમનો નંબર આવ્યો અને જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી બંનેને 80% રિઝલ્ટ મળેલું છે. જય હિન્દ, જય જવાન.